હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. જો વાગ્યા છે કેટલા ઘડિયાળમાં 10:19 થઈ છે. આપણે કામ કચરા પોતું પતી ગયું છે, કપડાં ધોવાય છે મશીનમાં અને જો ત્યાં નવું કામ કરવાનું છે. મસાલા પેક કરવાના છે દુકાન માટે, તો પછી હમણાં કરીશું મોડા. અને હા ગાઈસ, આજથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે. તો પવિત્રાબેન સ્કૂલે સવારમાં ગયા છે, હમણાં આવશે 12:30. તો ત્યાં સુધી આપણે બધું કામ પતાવી દઈએ. પહેલી તો રસોઈ બનાવીને રાખવી પડે. આવે એવા મમ્મી ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. કારણ કે સવારમાં કોઈ નાસ્તો નથી લઈ જતી કે સવારમાં કોઈ નાસ્તો કરીને પણ નથી જતી. એને આદત જ નથી. ગમે એટલું કહીએ ને તો બી સવારમાં એ નાસ્તો નથી જ કરતી. એટલે આવે એ તરત જ મમ્મી ભૂખ લાગી કરશે. એટલે પહેલી જ આપણે રસોઈ બનાવી દેવાની છે. તો ચલો રસોઈમાં હવે જોઈએ શું બનાવીએ છીએ. બસ અહીંયા વાગ્યા છે કેટલા, 11:15. અને હજુ હવે ચા નાસ્તો કરે છે. 11:15. તે પણ પડી લારે હોય ને, પડ્યા રહીએ છો ને આયા હો તો હાલ થોડા આવ્યા હતા દુકાને. અહીં તરત નહીં ધોઈને બેસી જવાય. એટલે ભાઈ હવે શું ભાઈ બપોર ખાવાનું ભાઈ ચોય નહીં. પછી કે મને નહીં ભૂખ લાગી એવું કરો. ખાવાના ઠેકાણા પાડો ને ના થાય. હા 1 વાગે, પણ પછી કે મને ભૂખ નહીં લાગી એવું જ કહો. ખાવાનું ઠેકાણું ના પાડો. ચા વગર ચાલતું નહીં ને પાછું, નહીં હે ને? સારું, તમે પી લો. તો ટ્યુશન થી આવી ગયા. પેલો દિવસ આજ ટ્યુશનમાં વેકેશન પછી જો ગઈ આપણી ચા બની રહી છે. હા, ભૂખ જ નહીં લાગી બોલ. હજુ બપોર ખાધું નહીં તો સવારે 11 વાગે ચામાં રોટલો ખાઈ ગયો. રોટલો ઘી જો ગઈ આપણી ચા બની રહી મસ્ત. હવે ચા પી લઈએ. ચલો જો ગાઈસ, રસોઈ ચાલુ છે. એક બાજુ પરોઠા ચાલુ છે, એક બાજુ વિડીયો કોલ ચાલુ છે. અને જો રસોઈમાં કઢી, પુલાવ અને પરોઠા મસ્ત ગરમા ગરમ બની રહ્યું છે. અને જો એક બાજુ પવિત્રાબેન અને એનો ભાઈ બે જમવા બેસી ગયા છે. જો આ તો છાશ ને કઢી પુલાવ એમ, અને આ પરોઠા ને કઢી પુલાવ. કેવું પૂછશે કઢી પુલાવ? મજબૂત છે ને? પવિત્રાબેન શું કરો, મસાલો નાખો છાશમાં? સારું સારું. ચલો ગાઈસ, હવે જમવા બેસીએ આપણે. જો ગાઈસ, અહીંયા ચાલુ છે રોડનું કામ. એક સાઈડનો રોડ બની ગયો છે અને આ જો મોટા સાધનો ચાલુ છે. કારણ કે અત્યારે રોડ બને છે એક બાજુ અને સાધનોની અવર જવર પણ ચાલુ જ છે. ટ્રાફિક એટલો થાય છે ને. જો આ પેલા લોકો બિચારા સાફ કરે છે, એક બાજુ કચરો વાળા છે. તો કચરો સાફ કરીને પછી પાથરશે. બધું બંધ થાય પછી રોડનું કામ ચાલુ કરશે. ત્યાં સુધી સાફ સફાઈ કરી નાખશે. કાલે આ જો એક બાજુ બની ગયું છે અને આ સાઈડ બાકી છે. હજુ તો કામ ચાલુ છે રોડનું. હેલો ગાઈસ, જો અત્યારે હાલ દુકાનેથી આવ્યા છીએ અને નીચે રોડનું કામ ચાલુ છે. તો સીપટ બહુ જ ઉડે છે. તો 12 તો વાગી જ ગયા છે. તો ફટાફટ વસ્તી કરી દીધી. કારણ કે આખી દુકાન ભરવા માંડે છે. એ લોકો તો સેપટ કેવી સાફ કરતા હોય ને બધું દુકાનમાં ભરીને આવતું હતું. તો ફટાફટ દુકાન વસ્તી કરીને ભાગ્યા. તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો હવે કાલે મળીએ એક નવા બ્લોગમાં.
તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.